डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, BLIS 108 એટલે કે ગ્રંથાલય યાંત્રિકીકરણ અને નેટવર્ક વિશે આપણે ઘણું બધું શીખી ગયા, જેમ કે તેની વ્યાખ્યા, તેની જરૂરિયાત, તેના લાભાલાભ, તેમાં હાર્ડવેર સોફ્ટવેરના પસંદગીના પગલાં, ત્યારબાદ આપણે અલગ અલગ મોડ્યુલ્સ પણ શીખી ગયા. મિત્રો, આજે આપણે યુનિટ નંબર 7 કે જેમાં ગ્રંથાલય યાંત્રિકીકરણ ઉદ્યોગની વ્યાખ્યા, ગ્રંથાલય યાંત્રિકીકરણ ઉદ્યોગની વ્યાખ્યા, જરૂરિયાત, હેતુ અને પરિસ્થિતિ વિશે અભ્યાસ કરશો. કોઈપણ પ્રકાર કે કદને ગ્રંથાલયનો અર્થ થાય છે કે પ્રલેખ, ઉપભોક્તા અને કર્મચારીનો સહકાર. ગ્રંથાલય દ્વારા પૂરી પડાતી સેવાઓ, કાર્યની શૃંખલાની, પ્રલેખોની તકનીકની પ્રક્રિયાકરણ, તેની આદાન પ્રદાન, તેની જાળવણી, ગૃહ સંચાલનના કાર્યો તરીકે ઓળખાય છે. માનવ કારકુનની નિત્યક્રમને ઓછો કરવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓમાંથી અમુક પ્રવૃત્તિઓ યાંત્રિક રીતે સંચાલિત કરવા માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. ગ્રંથાલયના કર્મચારી વધારે ઉત્પાદક બનાવવા માટે, સેવાઓ મારફતે ઝડપી અને સર્વગ્રાહી માહિતી પહોંચાડવા માટે શક્તિમાન બને તે માટેના પણ ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. ગ્રંથાલય વ્યવસ્થાપન પદ્ધતિઓ અસરકારકતા, ગ્રાહક સેવા, સંગ્રહ વ્યવસ્થાપન તરીકે સ્થાપિત થયું છે. ત્યારે હાર્ડવેર, સોફ્ટવેર જોડાણ અને ઘડાયેલા ખર્ચાઓના આપણે જે ખર્ચાઓ ઘડી ચૂક્યા છે તેને ઘટાડવા માટે તેમજ ઝડપી વૃદ્ધિથી લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરના વિકાસમાં પરિણમ્યા છે. મોટાભાગના શૈક્ષણિક ગ્રંથાલયો કમ્પ્યુટર આધારિત યાંત્રિક સંચાલન પસંદ કરવા માટે સક્રિય રીતે આયોજન કરવાનું અપનાવ્યું પણ છે. ત્યારે ગ્રંથાલય યાંત્રિકીકરણ કરવા માટે કેટલાક પગથિયાઓ ધ્યાનમાં રાખવાના છે, જેમ કે પર્યાપ્ત સંગ્રહ, ત્યારબાદ છે નાણાકીય આયોજન, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે છે. એવી જ રીતે છે કમ્પ્યુટર હાર્ડવેર, એટલે કે કમ્પ્યુટરની હાર્ડવેરની પસંદગી જે આપણે આના પહેલાંના લેક્ચરમાં વાત કરી એ રીતે કમ્પ્યુટરની સોફ્ટવેર, ત્યારબાદ સમસ્યાઓ અને તેનો ઉકેલ, ત્યારબાદ આયોજન સ્તર, કામકાજના સ્તરે તાલીમ અને લાઇબ્રેરી તાલીમ વિશેની વાત કરી છે. પર્યાપ્ત સંગ્રહ, અત્યારે પહેલાં આપણે વાત કરશું પર્યાપ્ત સંગ્રહ એટલે શું. તો મિત્રો, લાઇબ્રેરી ઓટોમેશન માટે લાઇબ્રેરીમાં યોગ્ય પ્રમાણમાં ગ્રંથ સંગ્રહ હોય છે. હવે ગ્રંથનો ભવિષ્યમાં પણ ઉપયોગ થતો હોય છે. સુદૃઢ અને ઉપયોગી સંગ્રહ નીતિ દ્વારા જ વિકસિત થઈ શકે. ત્યારબાદ છે નાણાકીય આયોજન, ફાઇનાન્શિયલ પ્લાનિંગ. તો નાણાકીય આયોજન એ લાઇબ્રેરીના બજેટ તરીકે પણ ઓળખાય છે. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં તેમાં સંભવિત ખર્ચ વિશે વિચારવામાં આવે છે. કેટલાક પ્રમાણમાં નાણાકીય સ્ત્રોત ઉપલબ્ધ છે તે પરથી ગ્રંથાલય યાંત્રિકીકરણ અમલમાં મૂકી શકાય છે. નાણાકીય સહાયના સ્ત્રોતોમાં મુખ્યત્વે સંસ્થા કે રાજ્ય સરકાર કે UGCની ગ્રાન્ટનો પણ સમાવેશ થાય છે. હવે નાણાકીય સ્ત્રોતમાં આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે, જેમ કે સ્થાયી ખર્ચના કમ્પ્યુટર સિસ્ટમ વસાવી, હાર્ડવેર, સોફ્ટવેર, ઇન્ટરનેટ, નેટવર્કિંગ જેવા એક જ વખત કરવામાં આવતા ખર્ચનો પહેલાં જોવામાં આવે છે. અત્યારે લાઇબ્રેરી બજેટને આપણે ફક્ત અને ફક્ત ગ્રંથાલય યાંત્રિકીકરણ માટેની જે બજેટ છે તેની વાત કરી રહ્યા છે. ગ્રંથાલય યાંત્રિકીકરણ કર્યા પછી હાર્ડવેરની નિયમિત સાર સંભાળ માટે પણ ખર્ચની જોગવાઈ હોવી જોઈએ. ગ્રંથાલય સોફ્ટવેર તથા નવા સાધનોની સામગ્રીનો યોગ્ય અને કાર્યક્ષમ ઉપયોગ માટે તાલીમ જરૂરી હોય છે. તો આ આપણા સાથે કામ કરનાર કર્મચારીઓને તાલીમ માટે પણ ભંડોળ અલગ હોવું જોઈએ.
કાયમી ખર્ચ જેમ કે એર કન્ડિશન છે, ઇલેક્ટ્રોનિક પાવર બિલ, સ્ટેશનરી, પ્રિન્ટર, પછી પેપર્સ, ઈ બુક, ઈ જર્નલ વગેરેના વાર્ષિક લવાજમો. વાર્ષિક ખર્ચ જે સતત ખર્ચ કરતા રહેવાનું હોય છે તેનો પણ અમુક ભાગ ફરજિયાત અલગ હોવો જોઈએ. એવી જ રીતે કમ્પ્યુટર હાર્ડવેર. ગ્રંથાલય યાંત્રિકીકરણ માટે આપણે હાર્ડવેરની સામાન્ય રીતે જરૂર પડે છે. હવે હાર્ડવેર વસાવતા પહેલાં નાણાકીય ભંડોળ ઉપરાંત ગ્રંથાલયની જરૂરિયાત તેમજ ગ્રંથાલયના ઉપભોક્તાને વર્ગને ધ્યાનમાં લેવાનો છે. કયા પ્રકારના યુઝર્સ આપણી પાસે લાઇબ્રેરી યુઝ કરવાના છે તેમને ધ્યાનમાં રાખીને હાર્ડવેરની પસંદગી અને ખરીદી કરવી જોઈએ. કમ્પ્યુટર્સ. તો ગ્રંથાલય યાંત્રિકીકરણ માટે ઓછામાં ઓછા 3 કમ્પ્યુટરની જરૂર રહે છે. એક ગ્રંથપાલ માટે, ઓપરેટર માટે કે જે ગ્રંથાલયના દરેક ભાગને માહિતીને ગ્રંથાલયના ઉપભોક્તાને વર્ગને ધ્યાનમાં રાખી અને ઓટોમેશનનું કાર્ય કરે છે. બીજું કમ્પ્યુટર છે પુસ્તકની આપલે વિભાગ માટે અને ત્રીજું કમ્પ્યુટર આપવાનું હોય છે ઉપભોક્તા માટે રાખવામાં આવે છે કે જે ઓપેકની વ્યવસ્થા માટે હોય છે, જેને આપણે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ કહીએ છીએ. આપણે લાઇબ્રેરી ઓટોમેશનના મોડ્યુલ્સ ફિટ કર્યા છે, સોફ્ટવેર લીધું છે, સોફ્ટવેરની અંદર આપણે કાર્ય કરેલું છે અને આપણે સૂચિ તૈયાર કરી છે. હવે યુઝર્સ જ્યારે લાઇબ્રેરીમાં આવે છે અને તેને લાઇબ્રેરીમાં રહેલા સંસાધનો અથવા દસ્તાવેજીકરણ વિશે માહિતી જોઈએ છે તો એ ઓપેક પરથી સર્ચ કઈ રીતે કરશે? તો એના માટે પણ એક કમ્પ્યુટર અલગથી વ્યવસ્થા હોવી જોઈએ. પ્રોસેસર જેમ કે કોર્ટુડિયો i3, RAM 1 4GB, હાર્ડ ડિસ્કની સાઇઝ કેટલી હોવી જોઈએ, જીબી કેટલા હોવા જોઈએ, ઓપરેટિંગ સિસ્ટમ કઈ હશે, આવી જ રીતે સૂચવેલ નેટવર્કમાં મલ્ટીમીડિયામાં વિન્ડોઝ NT હશે, પ્રિન્ટર કયું હશે જેમ કે ડોટમેટ પ્રિન્ટર છે, લેઝર છે, ઇન્જેક્ટ છે. એ પ્રિન્ટર વિશે પણ ખરીદી કરતાં પહેલાં ધ્યાન રાખવું જોઈએ. હવે બારકોડ પ્રિન્ટર હોય તો ડોટમેક્સ અને તેનાથી ઉપરની ક્ષમતાવાળું પણ હોઈ શકે. પુસ્તકની આપલે માટે આપણે બારકોડ વાંચવા માટે બારકોડ સ્કેનરની જરૂરિયાત પડશે, યુપીએસની જરૂરિયાત પણ પડે કે જે ઓછામાં ઓછી 20 મિનિટનો બેકઅપ સમય સાથે આપે. ઇન્ટરનેટ કનેક્શન, ઈ બુક, ઈ જર્નલ્સ જ્યારે સર્ચ કરતા હોય આપણા યુઝર્સ ત્યારે એના માટે ઇન્ટરનેટની પણ જરૂર પડે, મોડેમની જરૂર પડે, ફેક્સ મશીન હોવું જોઈએ, ઝેરોક્સ મશીન, કેબલ અને કનેક્ટરની પણ જરૂર હોય છે. મિત્રો, મલ્ટીમીડિયા કિટ એટલે કે વેબ સર્વર, નેટવર્ક કાર્ડ્સ, પછી સર્વર નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ્સ વગેરેની જરૂરિયાત હોય છે. આ તો વાત થઈ કમ્પ્યુટર હાર્ડવેરની. હવે આપણે કમ્પ્યુટરના સોફ્ટવેર્સ કયા કયા જોઈશે. સોફ્ટવેર એ નાનામાં નાના પ્રોગ્રામનો સમૂહ છે જે આપણે પહેલાં વાત થઈ છે. સોફ્ટવેર 2 પ્રકારના હોય છે, એક સિસ્ટમ સોફ્ટવેર અને બીજું છે એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર એ પ્રોગ્રામ્સનો એક સમૂહ છે કે જે કમ્પ્યુટરને કાર્યરત કરવા માટે તૈયાર થયા છે, જેમાં ઓપરેટિંગ સિસ્ટમ પ્રોગ્રામ્સ, ઇનપુટ આઉટપુટ રૂટિન્સ, મેમરીઝ તથા ફાઇલ મેનેજમેન્ટ, યુટિલિટી વર્ક્સ, પ્રોસેસિંગ, સ્પ્રેડશીટ, ડેટાબેઝ મેનેજમેન્ટ વગેરેનો એમાં સમાવેશ થાય છે. તો એપ્લિકેશન સોફ્ટવેર એ ગ્રંથાલયના યાંત્રિકીકરણ પદ્ધતિ માટે એપ્લિકેશન સોફ્ટવેર ખૂબ જ જરૂરી હોય છે. હવે ગ્રંથાલયની માહિતી કેન્દ્રો દ્વારા તેના યુઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે વસાવતા હોઈએ છીએ. સોફ્ટવેરની ગ્રાહકલક્ષી સોફ્ટવેર પણ કહેવામાં આવે છે. હવે સોફ્ટવેર વસાવતા કે ખરીદતા પહેલાં કેટલીક બાબતો અંગે જાણવું આપણે ખૂબ જ જરૂરી છે, જેમ કે સોફ્ટવેર કોના દ્વારા તૈયાર કરેલ છે, કઈ કંપની દ્વારા તૈયાર કરેલ છે, તેનાથી પ્રમાણિત છે કે નહીં કંપની, ISO સ્ટાન્ડર્ડ્સ હોય છે, સ્ટાન્ડર્ડ છે, તેનું મૂલ્ય કેટલું છે, તાલીમ આપવામાં આવે છે, ઇન્સ્ટોલેશન કર્યા પછી સર્વિસ આપે છે કે નહીં, આ બધી જ બાબતોને ધ્યાનમાં લેવાની હોય છે. હવે ગ્રંથાલય માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઓપન સોર્સ સોફ્ટવેર ઘણા બધા આપણને જોવા મળે છે, તો તે પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. સમસ્યા અને ઉકેલ, પ્રોબ્લેમ્સ અને સજેશન્સ. ગ્રંથાલય યાંત્રિકીકરણ કરતી વખતે સામાન્ય રીતે આપણે
સમસ્યાઓને દરેક ગ્રંથાલયોને સામનો કરવો પડતો હોય છે. જેમ કે વાગ્મય સૂચિય માહિતીના મશીન રીડેબલ સ્વરૂપમાં પરિવર્તન કરવામાં આવતી કેટલીય મુશ્કેલીઓ હશે અને કેટલાય ગ્રંથપાલો આને ફેસ કરતા હશે. ગ્રંથાલયના ડેટાની જાળવણી કરવા માટે કર્મચારી ગણની તાલીમનો પણ અભાવ હોય છે. હવે ગ્રંથાલય યાંત્રિકીકરણની જાણકારીનો અભાવ હોય, ગ્રંથાલય ઉપભોક્તામાં તાલીમનો અભાવ અને ગ્રંથાલય યાંત્રિકીકરણના સંભવિત લાભોની સમાજનો અભાવ પણ હોય છે. ગ્રંથાલયમાં યાંત્રિકીકરણ દ્વારા આવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આ સમસ્યાના ઉકેલ દરેક ગ્રંથાલય તેને રીતે મેળવે છે. હવે ગ્રંથાલય યાંત્રિકીકરણની પ્રક્રિયા સતત ચાલુ રાખે છે. જરૂર જણાય તો કર્મચારીગણને તાલીમ આપવામાં આવે અને નવી જે ટેકનિક્સ છે તેની મહત્તમ ઉપયોગ શક્ય બનાવવા માટે, વપરાશ માટે તેમજ તેમના પ્રત્યેની સમજ કેળવાય એ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરવામાં આવે છે. તાલીમ એટલે કે ટ્રેનિંગ. ગ્રંથાલય યાંત્રિકીકરણ કરવા માટે દરેક ગ્રંથાલયે તેના સાથે જોડાયેલ કર્મચારીગણને કમ્પ્યુટરનો સામાન્ય ઉપયોગ કેવી રીતે થાય તેમજ ગ્રંથાલયના કાર્યો માટે ગ્રંથાલય સોફ્ટવેરની મદદથી કમ્પ્યુટર દ્વારા આપણે કઈ રીતે કરી શકાય તેની તાલીમ ખૂબ જ જરૂરી છે. હવે કર્મચારીએ કમ્પ્યુટરની પાયાનું જ્ઞાન, જેમ કે કમ્પ્યુટર સિસ્ટમને ચાલુ કરવી, શટડાઉન કરવું, પ્રાથમિક બાબતોને લઈ MS ઓફિસ, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ વગેરેની તાલીમ તો આપવી જ જોઈએ, પરંતુ તેના વ્યક્તિત્વ ખીલે અને પોતે વધુ સરળતાથી લાઇબ્રેરીનો પોતાનો સમય બચાવી અને લાઇબ્રેરીમાં વધુ અસરકારક રીતે કામ કરી શકે તે માટે સોફ્ટવેર કંપનીઓ દ્વારા એને અમુક દિવસોની ટ્રેનિંગ પ્રેક્ટિકલ સાથે કરાવવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈશું લાઇબ્રેરી ઓટોમેશનની વિશેષતા, ફીચર્સ. ઓટોમેશનના ફીચર્સ આપણે કયા ધ્યાનમાં રાખવાના છે? કંઈક ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા છે મિત્રો. ગ્રંથાલય વિજ્ઞાનના સિદ્ધાંતને અનુકૂળ ઉપયોગકર્તાઓ માટે મહત્વના છે. ગ્રંથાલય સેવાનું ઓટોમેશન કરવાની સરળતા, દૈનિક કાર્ય કરવા સરળ બને, અદ્યતન વિકાસશીલ તેમજ ઉપયોગી બનાવવામાં સરળતા રહે. ગ્રંથાલય યાંત્રિકીકરણ ઉદ્યોગની પરિસ્થિતિ. તો ગ્રંથાલય યાંત્રિકીકરણ ઉદ્યોગમાં મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે, જેમ કે ગ્રંથાલય ગૃહ સંચાલનના કાર્યો, સોફ્ટવેર પેકેજીસ, ડિજિટાઇઝેશન. હવે ગ્રંથાલય ગૃહ કાર્યના સંચાલન છે તેમાં નિત્યક્રમના કાર્યો કે જે ગ્રંથાલયના દૈનિક કાર્યની જાળવણી રાખવા બજાવવાના હોય છે. ICTનું વિનિયોજનમાં જે યાંત્રિકીકરણમાં મદદરૂપ થાય છે અને એ રીતે ગ્રંથાલય કર્મચારીઓ વધારે ઉત્પાદનમાં ઉપયોગની ખાતરી આપે છે. ગ્રંથાલય ગૃહ સંચાલન કાર્યોના યાંત્રિક ઉદ્યોગ સંચાલન, ગ્રંથાલય પદ્ધતિના પૃથ્થકરણ અને ક્રિયાવિધિઓ, તેની પ્રવૃત્તિઓ, કાર્યનું પૃથ્થકરણની જરૂરિયાત હોય છે. આવું પૃથ્થકરણ વર્તમાન પદ્ધતિમાં આંતરોલ ઓળખાણ મદદ મેળવે છે. અંદાજપત્રની ફાળવણી, ભંડોળની સિસ્ટમ, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના આધાર એટલે કે MIS આધાર અને ઉપભોક્તાઓની સેવા તેમજ તેમના સંબંધમાં નિગમોની ઉત્પત્તિ અને સંબંધિત કાર્યોને પણ સમાવેશ કરે છે. એકત્રિત યાંત્રિક ઉદ્યોગ સંચાલન સંહિતામાં પ્રાપ્ત અને સૂચિપત્રક રચના એ નવા પ્રાપ્ત પ્રલેખોની વાંગ્મય સૂચિય માહિતી પ્રાપ્તિની નિશ્ચિકાઓમાંથી સૂચિપત્ર રચના કરવા માટે, તબદલી કરવા માટે એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા, તેમાં સુધારા વધારા કરવા માટેનું આંતરરાષ્ટ્રીય રીતે સૂચિપત્રકમાં રચનાની માહિતીના વિનિમયમાં એમાં પરવાનગી આપવામાં આવે. વિષય વસ્તુની રૂપરેખાકર યોજના ઉપર આધારિત હોય છે મિત્રો. કમ્પ્યુટર સૂચિપત્ર રચના કાર્યના 3 જૂથોનો સમાવેશ થાય છે, જેમ કે અધિકાર સત્તા નિયંત્રણ, માહિતી નોંધ અને કમ્પ્યુટરમાંથી માહિતીને ઉતારવી. સૂચિપત્રક લખાણો ગ્રંથાલય પદ્ધતિમાં કેન્દ્રીય વાંગ્મય સૂચિ માહિતી સંગ્રહ તરીકે કાર્ય કરે છે, એટલે કે સેન્ટ્રલ બિબ્લિયોગ્રાફી તરીકે કાર્ય કરે છે અને સૂચિપત્ર માહિતી સંગ્રહના આ નિયમિત આધાર અને જરૂરિયાતમાં સમય સરળ વસૂલાત કમ્પ્યુટરયુક્ત સૂચિપત્રની રચના કાર્યોના અગત્યનો એક વિસ્તાર છે કે પ્રકાશમાનના જે નિયંત્રિત પ્રવૃત્તિઓનો
કોમ્પ્યુટરીકરણ હોય તે સામયિક અવારનવાર આવતા હોય, પુનરાવર્તિત થતા હોય, ક્યારેક ઉમેરાતા હોય, તો આ ગ્રંથાલય કર્મચારીને આમાં મદદ મળી રહે છે. હવે પ્રાપ્ત કરવું, આવી રીતે સતત આપણે પુસ્તક કે જે મેગેઝિન છે પ્રાપ્ત કરવું, તેનો દાવો કરવો, તેનો બંધામણી કરવી વગેરે, આ સતત થતા જ્યારે કામ હોય ત્યારે નિયંત્રણ, સામાયિકના નિયંત્રણનું કાર્ય કૌશલ્ય માહિતી સંગ્રહના સર્જન સાથે શરૂ થાય છે. અને કૌશલ્ય માહિતી સંગ્રહના લખાણના તમામ પેટા જે નિશ્ચયતા ઉપલબ્ધ કરાવાય છે અને 3 જૂથમાં અનુસરે છે, જેમ કે લવાજમ અને તેની પ્રાપ્તિ, સૂચિપત્રકની રચના અને લેખ, નિર્દેશની રચનાનો ફેલાવો અને બંધારણ, અને કમ્પ્યુટરયુક્ત સામાયિક નિયંત્રણ પેટા પદ્ધતિના વિવિધ નિગમોમાં ઉત્પન્ન થતો તે સક્ષમ હોવું જોઈએ. આમ આપણે જ્યારે આ કાર્ય કરતા હોય ત્યારે આંકડાઓની જરૂરિયાત પડે અને અન્ય આધારયુક્ત પ્રવૃત્તિઓની જાળવણી કરવી પડે છે. તો ગ્રંથાલયના આ ગૃહ સંચાલનની વાત થઈ. હવે સોફ્ટવેર પેકેજીસ. મિત્રો, 2-3 લેક્ચરથી આપણે સતત ગ્રંથાલય યાંત્રિકીકરણની સોફ્ટવેરની વાત થઈ રહી છે. તો સોફ્ટવેરના જે યાંત્રિકીકરણના પગથિયા માટેની અલગ વાત છે, પસંદગી માટેના પગથિયા અલગ છે. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. જે કમ્પ્યુટર પદ્ધતિના કાર્યો પર શાસન કરે છે અને હાર્ડવેરનું ચલિત કરે છે. કમ્પ્યુટર પદ્ધતિ માટે સોફ્ટવેર એ પદ્ધતિ છે અને સોફ્ટવેર અને વિનિયોજન સોફ્ટવેર તરીકે વર્ગીકૃત કરી શકાય છે. સોફ્ટવેર યાંત્રિક સંચાલન સોફ્ટવેરના એકંદર વ્યવસ્થાપન માટે ક્યારેક જવાબદાર પણ હોય છે. ગૃહ સંચાલન અને માહિતીની ક્ષતિપૂર્તિ કરવા માટે ગ્રંથાલયમાં 2 મહત્વની પ્રવૃત્તિઓ હોય છે, જેમાં દ્રષ્ટિબિંદુથી સંવર્ધિત થાય છે. અને સ્વયં સંચાલિત ગ્રંથાલય એ છે કે જ્યાં પ્રાપ્તિઓ, પ્રકાશમાળા નિયંત્રણ, સૂચિપત્રક, જાહેર પ્રવેશ, ગ્રંથાલયમાં ચાવીરૂપ કાર્યોનું વ્યવસ્થાપન કરવા માટે ઉપયોગ થાય છે. લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ એ ગ્રંથાલય વ્યવસ્થાપનની પદ્ધતિઓને અસરકારક ગ્રાહક સેવા, સંગ્રહ વ્યવસ્થા અને સંગ્રહાલય વ્યવસ્થામાં ટેકમાં આવશ્યક સાધન તરીકે ખૂબ જરૂરી થઈ ગયું છે. ત્યારે હાર્ડવેર સોફ્ટવેરના જોડાણ માટે ઘડાયેલા ખર્ચાઓનો ઉપયોગમાં ઝડપી વૃદ્ધિ થતી જાય છે અને લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરના વિકાસમાં આપણે એકત્રિત પદ્ધતિઓ થાય છે અને આ સ્થાપિત ફાઇલોનું આંતરજોડાણ થાય છે. તેથી એક ફાઇલને રદબાદલ કે ઉમેરો કે એમાં ફેરફાર કરવો હોય તો બધી જ ફાઇલ આપણે ફેરફાર કરવી પડે. જ્યારે આપણે ઓટોમેશન ન હોય અને મેન્યુઅલી કામ કરતા હોય ત્યારે આ કાર્ય ખૂબ જ કષ્ટદાયક અને સમય માંગી લેવું હોય છે. ગ્રંથાલય યાંત્રિકીકરણ ઉદ્યોગ સંચાલનને સામાન્ય રીતે આઈસીટી દ્વારા, વિશેષ રીતે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમમાં એક સમર્થતાપૂર્વક મારફત દ્વારા સંચાલન અને સેવાઓને કાર્યક્ષમતાઓને સુધારવામાં મદદ કરે છે. હવે ગ્રંથાલય યાંત્રિકીકરણ ઉદ્યોગ સંચાલનની પ્રક્રિયા જે છે એ સોફ્ટવેર ઉપર કેન્દ્રિત થાય છે. ભારતમાં ઉપલબ્ધ યાંત્રિક સંચાલન સોફ્ટવેરના 3 પ્રકારના હોય છે. એક તો વિદેશ મૂળના સોફ્ટવેર, વિદેશ LHS સોફ્ટવેર પેકેજ, અને જેના ઉપર વિનિયોજન વિકસિત કરાય છે અને ભારતમાં વિકસાવાયેલા સોફ્ટવેર. આ સોફ્ટવેર ગૃહ સંચાલન કાર્યો એટલે કે ઓપેક, વેબ ઓપેક, ડિજિટલ માધ્યમના જે રચના થઈ છે તેવા સ્ટાન્ડર્ડ બેઝ Z39.50 આધારિત નકલ સૂચિપત્રક રચના અને RFID જેવા સ્માર્ટ કાર્ડ વગેરેને આધુનિક માહિતી ગ્રહણ સાધનોને ટેકો આપે એવા લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર એક મણકા આધારિત હોય છે. આપણા શરીરમાં કરોડરજ્જુનો મણકા અને કરોડરજ્જુ ઉપર જેમ આધાર રાખે છે તેવી જ રીતે જે અમલીકરણ કરવાનું છે સોફ્ટવેરનું, જે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર્સ છે તે નવીનીકરણને સ્વીકારનારા હોવા જોઈએ. અને આ જો હોય તો નાણાં, સમય અને માનવના સંદર્ભમાં આપણે તેનું આરામથી રોકાણ કરી શકીએ ને એ ફળદ્રુપ બને.
હવે ડિજિટાઇઝેશન, તો યાંત્રિકીકરણના ઉદ્યોગમાં ત્રીજું અને મહત્વનું પાસું જે છે ડિજિટાઇઝેશનનું છે. પરંપરાગત લાઇબ્રેરીમાં લેખિત માહિતી સ્વરૂપમાં અનુરૂપ તો છે જ, એમાં છુપાયેલા ઘણા પુસ્તકો, લેખો, હસ્તપ્રતો હોઈ શકે છે, દ્રશ્ય સામગ્રી પણ હોય અને શ્રાવ્ય ટેપ પણ હોઈ શકે છે. હવે એનલોગ માહિતી કમ્પ્યુટરમાં નાખવામાં આવે ત્યારે એનલોગમાંથી ડિજિટલમાં તેની લાક્ષણિકતા બદલી ઓપરેટિંગ સિસ્ટમમાં તે કરાય છે. હવે માહિતીના બિટ્સને કુશળ ઉપયોગ માટે પુનઃ જોડાણ કરી શકાય, એટલે કે સંગ્રહ માટે જે માહિતી છે એ સીડી રોમ કે કમ્પ્યુટરના ડ્રાઈવમાં તેને સાચવી શકાય અને સર્ચ કરતાં તેને પુનઃપ્રાપ્તિ પણ કરી શકાય એવી ડિજિટલ માહિતીને લક્ષણો પૈકી કે જે ગ્રંથાલયના કાગળ ઉપર છપાય છે અને તેને નિશ્ચિત હોતું નથી. હવે ડિજિટલ પુસ્તકો કાં તો આખરે બિન અનંત હોતા જ નથી અને સરમાંથી કે સ્વરૂપમાંથી નિશ્ચિત હોતા નથી. હવે આવા જે ભૌતિક માધ્યમો જેમ કે સામાયિક છે, લેખો કે છબીઓ, પત્રો કે હસ્તપ્રતો હોય તેની જ્યારે રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. મોટાભાગના ગ્રંથાલયો મિત્રો ડિજિટલ આલેખન ગ્રંથાલય વેબસાઇટના પ્રવેશગમના પ્રલેખ બનાવવામાં પરિણામે છે અને ડિજિટલ કેમેરા, ઇમેજીસ, ડિજિટલ આલેખન કરવા, કમ્પ્યુટરનું નિયંત્રિત માહિતીનું ભાષાંતર કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને તેને સાચવવું પડે છે. હવે આ ડિજિટલ આલેખન એ ડિજિટલ ગ્રંથાલયો ઘડવાની પ્રક્રિયાનું પ્રથમ પગથિયું છે. ડિજિટલ આલેખનની સાચવણી અને દફતર સંગ્રહ સિદ્ધિ કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ પ્રક્રિયામાં 4 પગથિયાનો સમાવેશ થાય છે, જેમાં સૂક્ષ્મ સ્કેનિંગ, નિર્દેશીય રચના, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. હવે સૂક્ષ્મ સ્કેનિંગમાં પ્રલેખોમાં છાપેલા જે પાના છે એના કરતાં કોઈ પાન વધારે નહીં અને તેમની વિગતો આધારિત સંપાદિત, કુશળ, વ્યવસ્થિત કરવામાં આવે છે અને આમ તેનું વર્ણન કરી શકાય છે. નેટવર્કનો ફાળો શું રહેલો છે? જ્યારે ઉદ્યોગમાં ગ્રંથાલય નેટવર્ક હોય ત્યારે અલગ અલગ નેટવર્ક અસ્તિત્વમાં આવ્યા, જેમ કે ઇન્ફ્લિબનેટ, ડેલનેટ, કેલિબનેટ, મેનલિબનેટ, એડીનેટ. હવે તે ગ્રંથાલય દ્વારા પેઇડ સેવા આપવાની શરૂઆત થઈ. આવા ગ્રંથાલયો યાંત્રિકીકરણના ઉદ્યોગમાં ખૂબ જ ઝડપથી વિકાસ પામ્યા અને નેટવર્કના માધ્યમથી આપણે ઘણા બધા હેતુઓ સિદ્ધ કરી શક્યા, જેમ કે દેશના જુદા જુદા ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો વચ્ચે આપણે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આપણે એક પોતાનો બંનેની સાથે એકબીજા સાથે સમન્વય સાધી શક્યા. મોનોગ્રાફ્સ, સામાયિકો છે, અગ્રંથિત સામગ્રી છે, સંઘ સૂચિઓ તૈયાર કરી અને ભારતના જુદા જુદા ઉપલબ્ધ પ્રલેખ સંગ્રહની આધારભૂત આપણે માહિતી તૈયાર કરી શકીએ છીએ. સ્થાનિક કેન્દ્રોમાં તૈયાર કરવામાં આવેલ આધાર સામગ્રી દ્વારા સામાયિક લેખો, કોન્ફરન્સ પેપર્સ, સ્ટાન્ડર્ડ્સ હોય, પેટર્ન્સ હોય વગેરેનો સંક્ષેપો અને વાગ્મય સૂચિની માહિતી પૂરી પાડવી એ આવા આંતરરાષ્ટ્રીય આધાર સામગ્રી ઓનલાઈન મળી શકે એ માટેની ગેટવે શરૂ કરવામાં આવ્યા. નેટવર્ક્સ જે છે મેનલિબનેટ, ડેલનેટ, ઇન્ફ્લિબનેટ, ઇડીનેટ, એ દરેક દ્વારા આવી સેવા શરૂ કરવામાં આવી અને એના કારણે આપણે જોડાણ સ્થાપી શક્યા, આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે નામના મેળવી શક્યા. ગ્રંથાલયની આસપાસના સ્ત્રોત કેન્દ્રો સ્થાપી અને પ્રલેખો પહોંચાડવાની પણ સેવા શરૂ કરવામાં આવી, જેમ કે ડેલનેટ દ્વારા આપણું જો સભ્યપદ એમાં હોય તો યુનિવર્સિટી પ્રમાણે, જો દાખલા તરીકે આંબેડકર યુનિવર્સિટીએ ડેલનેટની મેમ્બરશિપ લીધેલ હોય તો આપણે એકબીજી સાથે જોડાણ સ્થાપી શક્યા, જેમાં આપણી પાસે રહેલા પુસ્તક અન્ય કોઈ એના સભ્યપદ ધરાવતા ગ્રંથાલયમાં એ પુસ્તકની જરૂરિયાત હોય તો એ ત્યાં આગળ સુધી પહોંચાડવાનું કાર્ય પણ કરી શકાય છે. સહકારી સૂચિ, આંતરરાષ્ટ્રીય ગ્રંથાલય ઉદ્ધરણ સેવાઓ, સૂચિઓ બનાવી અથવા તો ગ્રંથ પ્રાપ્તિ માટેના શક્ય પ્રલેખો બેવડાય નહીં તે માટેની એક સંપત્તિની ઉપયોગિતા વધી ગઈ. આજે અરસપરસની એક્સચેન્જની વાત હોય, ઇન્ટરલાઇબ્રેરી લોનની વાત હોય અથવા આપણી પાસે રહેલા સાધનોની વપરાશની વાત હોય તો ખર્ચો આપણો બચે છે. તેવી જ રીતે સામેની સંસ્થા જે ઉપયોગમાં લે છે એનો પણ ખર્ચો બચે છે. આમ નાણાકીય બચાવ ખૂબ ઉપયોગમાં આવ્યો.
ધોરણો માનકો અપનાવવા માટે દેશના ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોની પ્રક્રિયા અને સેવાઓનું યાંત્રિકીકરણ કરો. હવે યાંત્રિકીકરણના ઉદ્યોગમાં દેશના કોઈ પણ ખૂણામાં બેઠેલા યુઝર્સ અવરોધ વિના પોતે સંઘ સૂચિના ઉપયોગથી માહિતી મેળવી શકે છે કે કયા ગ્રંથાલયમાં એની જરૂરી માહિતીવાળા પુસ્તકો અથવા તો દસ્તાવેજો અવેલેબલ છે. હવે યાંત્રિકીકરણ દ્વારા ઉપયોગકર્તાઓને ઝડપથી, સરળતાથી અને ત્વરિત માહિતી મળવા માંડી. રોજગારની પણ માહિતી મળવા માંડી. મિત્રો, યાંત્રિકીકરણ સંચાલનના સોફ્ટવેર એકંદરે વ્યવસ્થાપન માટે જવાબદાર હોય છે, એ વાત સાચી છે, પરંતુ ગ્રંથાલય યાંત્રિકીકરણ સંચાલનના સોફ્ટવેર પેકેજ ગૃહ સંચાલન અને માહિતી ક્ષતિપૂર્તિ જેવા કોઈપણ ગ્રંથાલયના 2 મહત્વની પ્રવૃત્તિઓના દ્રષ્ટિબિંદુથી સંવર્ધિત થાય છે. સ્વયં સંચાલિત ગ્રંથાલયો એ છે કે જ્યાં પ્રાપ્તિ, પ્રકાશનવાળા, નિયંત્રિત, સૂચિપત્રક રચના, જાહેર પ્રવેશ જેવા વ્યવસ્થાપન કાર્ય કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. યાંત્રિકીકરણમાં ત્રીજું અને મહત્વનું પાસું છે ડિજિટાઇઝેશનનું. ગ્રંથાલય નેટવર્ક સેવા કે ઇન્ફ્લિપનેટ, ડેલનેટ જેવા જે અલગ અલગ નેટવર્ક્સ છે તેના માધ્યમથી પેડ સેવા આપવાની શરૂઆત થઈ છે અને આ યાંત્રિકીકરણના ઉદ્યોગનો વિકાસ હાલમાં ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યો છે. મિત્રો, આજે આપણે અહીંયા ગ્રંથાલય યાંત્રિકીકરણ કરવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, નાણાકીય આયોજન કઈ રીતે હોવું જોઈએ, કમ્પ્યુટર હાર્ડવેર્સ કયા છે, સમસ્યાઓ કઈ આવે છે અને એના ઉકેલ કયા હોઈ શકે, તાલીમ કઈ રીતે આપવી જોઈએ, તેમજ સોફ્ટવેર પેકેજ, તેની પસંદગી અને છેલ્લું પાસું છે ડિજિટાઇઝેશન કઈ રીતે થવું જોઈએ, એના વિશેની માહિતી મળી. નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. स्वाध्यायः परमं तप